નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપની આ મનપસંદ યુટ્યુબ ચેનલમાં દરેક વિદ્યાર્થીનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, તમારે જે સબ્જેક્ટ હતો ટાઈમ બિલ્ડિંગ અને તમારે જે પેપર કેવું ગયું છે તે ખાસ તમારે કોમેન્ટમાં જણાવવાનું છે. ચલો હવે આજનો આપણે નવો સેશન શરૂઆત કરશું. તે પહેલાં ખાસ યાદ રાખજો, લેટ્સ જોઈન ધ હેન્ડ મેક ધ સોસાયટી બી એજ્યુકેટેડ. ચલો બીકોમ સેમિસ્ટર આપણે 2 એનઈપી સબ્જેક્ટ જે લોકોએ લાગુ પડેલો છે એના માટે આપણે આઈએમપી સબ્જેક્ટ લાવ્યા છીએ. તો વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ તમને એપ્લિકેશનમાં મળી જશે આઈએમપી, અને ત્યાર પછી તમારો જે સબ્જેક્ટ છે પર્સનલ ફાઇનાન્શિયલ પ્લાનિંગ, એટલે કે વિદ્યાર્થી મિત્રો આમાં જે ટેક્સ લગતું થોડુંક આવશે. હવે ટેક્સીસ તમને ખબર હોવી જોઈએ, તો તમને આમાં આઈએમપી અને કયા ક્વેશ્ચન તમને મોર દેન લાગે છે એ પણ તમને બતાવી આપીશ. ચલો સ્ટુડન્ટ્સ, તો હવે આપણે યુનિટ વાઇઝ જોઈએ. યુનિટ 1 ઇન્ટ્રોડક્શન ટુ ફિનાન્શિયલ પ્લાનિંગ. હવે એની અંદર વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચન નંબર 1, વોટ ઇઝ ધ ફિનાન્શિયલ પ્લાનિંગ? નાણાકીય આયોજન શું છે? એક્સપ્લેન ધ પ્રોસેસ ઓફ ફિનાન્શિયલ પ્લાનિંગ, કે નાણાકીય આયોજનની પ્રક્રિયા તમારે સમજાવવાની છે. તો ચલો આને આપણે સ્ટેજીસ કહેવાશે અને પ્રોસેસ કહેવાશે અને સ્ટેપ પણ કહેવાશે. તો તમે આ વર્ડ્સ ખાસ યાદ રાખજો, આ બધા વર્ડ્સ તમને ખબર હોવા જોઈએ. અને ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો પ્રક્રિયા છે તેને વિધિ અને તબક્કા કહેવાશે. ચલો તો આ બી ક્વેશ્ચન તમારા માટે ખાસ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન રહેશે. આ ક્વેશ્ચનને અચૂકપણે તમે કરીને જજો. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 2, ડિસ્ક્રાઇબ ધ કોન્સેપ્ટ ઓફ ધ સેવિંગ વિથ ધ ઇટ્સ બેનિફિટ્સ, કે બચતોનો ખ્યાલ તેના ફાયદા પણ તમારે વર્ણવવાના છે. તો આ બી ક્વેશ્ચન તમારા માટે ખાસ ઇમ્પોર્ટન્ટ છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, અને ફાયદા તમારે ખાસ સેવિંગના બતાવવાના છે કે કઈ પ્રકારે સેવિંગ આપણે કરી શકીએ છીએ. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 3, એક્સપ્લેન ધ બજેટિંગ ઇન્કમ્સ એન્ડ પેમેન્ટ્સ એન્ડ ટાઈમ વેલ્યુબલ ઓફ ધ મની. બજેટની આવક અને ચૂકવણી અને નાણાંનું સમય મૂલ્ય તમારે સમજાવવાનું છે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 4, એક્સપ્લેન ધ મેનેજમેન્ટ ઓફ ધ સ્પેન્ડિંગ એન્ડ ફિનાન્શિયલ ડિસિપ્લિન, કે ખર્ચમાં નાણાકીય શિસ્તનું તમારે સંચાલન પણ કરવાનું છે. ચાલો તો આ ક્વેશ્ચનને હવે તમારે કઈ રીતે અટેન્ડ કરવાના છે એ પણ તમને ખબર હોવી જોઈએ. ત્યાર પછી ક્વેશ્ચન નંબર વિદ્યાર્થી મિત્રો યુનિટ નંબર 2, ઇન્વેસ્ટમેન્ટ પ્લાનિંગ. હવે અહીંયા તમારે રોકાણ વિશે વાત કરવાની છે. તો એના માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. ક્વેશ્ચન નંબર 1, વોટ ઇઝ ઇન્વેસ્ટમેન્ટ? રોકાણ એટલે શું છે? એક્સપ્લેન ધ ઓબ્જેક્ટિવ ઓફ ધ ઇન્વેસ્ટમેન્ટ ઇન ડિટેલ્સ, કે રોકાણના ઉદ્દેશ એટલે કે હેતુ સવિસ્તાર તમારે સમજાવવાના છે. તો આ બી ક્વેશ્ચન તમારા માટે ખાસ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન રહેશે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 2, એક્સપ્લેન ધ કન્સેપ્ટ ઓફ ધ ઇન્વેસ્ટમેન્ટ ઇન ધ ગ્રીનફિલ્ડ એન્ડ બ્રાઉનફિલ્ડ પ્રોજેક્ટ. હવે ગ્રીનફિલ્ડ અને બ્રાઉનફિલ્ડ પ્રોજેક્ટ વિશે રોકાણમાં તમારે ખ્યાલ સમજાય છે. તો વિદ્યાર્થી મિત્રો આ ટાઈપના યુનિક ક્વેશ્ચન તમારા માટે ખાસ ઇમ્પોર્ટન્ટ બને છે, અને આને તમને ખબર પણ હોવી જોઈએ કે કઈ રીતે આપણે રાઇટિંગ કરવું એ પણ તમને આઈડિયા હોવા જોઈએ. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 3, એક્સપ્લેન ધ પ્રોસેસ એન્ડ ઓબ્જેક્ટિવ ઓફ ધ ઇન્વેસ્ટમેન્ટ. રોકાણની પ્રક્રિયાનો ઉદ્દેશ તમારે સમજાવવાના છે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર, તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ઓલરેડી ઇન્વેસ્ટમેન્ટના પ્રક્રિયા, તો આપણે એ તો ઓલરેડી ઓબ્જેક્ટ તો આવી જ ગયા છે. ચલો નેક્સ્ટ એના પછી આપણે આગળ વાત કરી. ક્વેશ્ચન નંબર 4, એક્સપ્લેન ધ મેઝરમેન્ટ ઓફ ધ પોર્ટફોલિયો રિસ્ક એન્ડ રિટર્ન ઓફ ધ ડાયવર્સિફિકેશન ઓફ ધ પોર્ટફોલિયો ફોર્મેશન, કે પોર્ટફોલિયો જોખમ અને વળતરનું માપ અને સમજાવો, તેનું વૈવિધ્યકરણ અને પોર્ટફોલિયો રચના સમજાવો. તો આ ક્વેશ્ચન તમે વિદ્યાર્થી મિત્રો ન કરો તો ચાલશે, આ કોઈ એટલો મોટો ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ નથી. તો અહીંયા ક્વેશ્ચન નંબર 1 ને 2 તમે ખાસ ઇમ્પોર્ટન્ટ કરજો. ક્વેશ્ચન નંબર 1, 2 તમે ખાસ કરીને જજો. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 5 છે, તમને એ આપું છું તો આ બી એક કરજો. ટોટલ 3 ક્વેશ્ચન જ આપું છું. ટોટલ 5 ક્વેશ્ચન છે, એમાંથી હું 3 ક્વેશ્ચન કહું છું કે આમાંથી તમારે પૂછવાના છે. તો એક્સપ્લેન ધ કરન્સી ડાયવર્સન ઇન ડિજિટલ કરન્સી, કે ચલણયુક્ત અને ડિજિટલ ચલણ તમારે સમજાવવાનું છે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર આપણે વાત કરશું તે પહેલાં યુનિટ નંબર 3ની વાત કરી તે પહેલાં પર્સનલ ટેક્સેશન પ્લાનિંગ. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા ટેક્સીસને લગતા તમારે પહેલાં તો કયા પ્રકારના પૂછાશે એ પણ હું તમને કહી દઈશ. પર્સનલ ટેક્સ સ્ટ્રક્ચર ઇન ઇન્ડિયા, કે ભારતમાં વ્યક્તિગત કર માળખું તમારે ટૂંકનોંધ જણાવવાની છે. અને ત્યાર પછી તમારો માટે જે ક્વેશ્ચન છે, એક્સપ્લેન ધ કન્સેપ્ટ ઓફ ધ ટેક્સ અવોઇડન્શન એન્ડ ધ ટેક્સ ઇવાઝન, કે કર નિવારણ અને કર ચોરીના ખ્યાલ તમારે સમજાવવાના છે. હવે વિદ્યાર્થી મિત્રો આ ક્વેશ્ચન તમે કઈ રીતે લખશો એ પણ હું તમને બતાવી દેવાનો છું. તો ડિયર સ્ટુડન્ટ્સ, તમે જોઈ શકો છો કે યુનિટ નંબર 3 પર્સનલ ટેક્સ પ્લાનિંગ એવું લખેલું છે, અને એના બેઝ ઉપર આપણે ટાઈપ્સ ઓફ ધ ટેક્સ રેમિજ લખ્યું છે. હવે જો રેમિજ એટલે વિદ્યાર્થી મિત્રો ટેક્સીસ જ થશે, ખાસ યાદ રાખજો. જે લોકોને નથી ખબર એ લોકો ખાસ આ વર્ડ યાદ રાખજો કે રેઝિમ એટલે શું થશે? ટેક્સીસ થશે. ઓલ ધ રેઝિમ અને ન્યૂ ધ ટેક્સ રેઝિમ એટલે ટેક્સ જ થશે. અને ત્યાર પછીના સ્લેબ તમને ખબર હોવી જોઈએ. 80 સેક્શન 80C અંદર હોવું જોઈએ, કે LIC આવે છે, PPF આવે છે,
ત્યાર પછી ALSS અને HRA એટલે કે હાઉસ રેન્ટ અલાઉન્સ આવે છે. 80Dમાં તમારે મેડિકલ ઇન્સ્યોરન્સ આવે છે. ઇન્સ્યોરન્સ ઇન ધ હોમ લોન આવે છે. તો આ બધા તમને જો ટેક્સીસના રૂલ્સ ખબર હોવી જોઈએ. ITR છે કે રિટર્ન ક્યારે આપણે ફાઇન્ડ આઉટ અને ફાઇલિંગ કરવું જોઈએ, તો એના ઉપર તમને આ ક્વેશ્ચન છે. અને ત્યાર પછી ટેક્સ અવોઇડન્શન છે એટલે કર ટાળવાનું છે. ચલો, અને કર ચોરી ટેક્સ એવાલ્યુએશન કેવી રીતે થાય છે, તો એ બધાના ક્વેશ્ચન તમને નોટિફિકેશન કરેલા છે. અને ત્યાર પછી જો ડિફરન્સ પૂછે તો એનો એક શોર્ટ ફોર્મ ડિટેલ્સમાં તમને ડિફરન્સ પણ બતાવેલો છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચન અહીં આપણે જો વાત કરીએ તો એની અંદર ભારતમાં વ્યક્તિગત કર માળખા પર તમારે ટૂંકનું લખાણ છે. કર વ્યવસ્થાના પ્રકાર તમારે જણાવવાના છે. જૂથ કરના વ્યવસ્થા લખેલું છે. અને જો આ બધામાં નવી કરની વ્યવસ્થા શું છે, તો એ બધી અહીંયા તમારે ખાસ અહીંયા બતાવવાની હોય છે. ચલો, તો આ ટેક્સ્ટને તમારે આ રીતે બતાવવાના હોય છે. અને જો તમારી પાસે આ ટાઈપની PDF અથવા તો તમારી પાસે કોઈ પ્રકારનું મટીરિયલ નથી, તો તમે SJC એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો, જેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે. ત્યાંથી તમે આ ટાઈપની PDF છે એ પરચેસ કરી શકો છો અને વિથ સોલ્યુશન તમને મળશે. તો જે આપણે IMP ક્વેશ્ચન તમને કીધા છે તેનું સંપૂર્ણ એનાલિસિસ કરીને સોલ્યુશન પણ તમારા માટે પરફેક્ટ કરેલું બનાવેલું છે. અને હા, અહીંયા વિદ્યાર્થી મિત્રો છે રીડિંગ પણ કરી શકે છે આરામથી, અને તમે આની પ્રિન્ટ આઉટ પણ કાઢી શકો છો, એટલે જેથી કરીને એક્ઝામમાં તમને ખૂબ યુઝફુલ થઈ શકે છે. લાસ્ટમાં તમે આ પોઈન્ટ કરી નાખો અને મેઇન પોઈન્ટનું લિસ્ટ તમે બનાવી નાખો. બસ આટલામાં તમારું છે ઘણા બધા માર્ક તમને કવર થઈ જશે. તો જો વિદ્યાર્થી મિત્રો તમારી પાસે આ ટાઈપના જે આપણો જે સબ્જેક્ટ છે એની જો તમારી પાસે IMP નોટ્સ ન હોય અને તમારે જો આ ટાઈપની PDF પરચેસ કરવાની બાકી છે, તો તમે SJC એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો. અને હા વિદ્યાર્થી મિત્રો, આપણે અત્યાર સુધી જેટલા બી સેશન મૂકેલા છે એમાં તમને જે ગમેલા છે, તો એના બેસ ઉપર તમારે 50થી 70 જેટલી કોમેન્ટ કરવાની છે. થેન્ક યુ. ચલો, તો એટલી તો વિદ્યાર્થી મિત્રો કોમેન્ટ હોવી જ જોઈએ. લાસ્ટ ટાઈમમાં તમને આવા IMP સેશન પણ મળી જાય છે અને તમને ઘણા બધા યુઝફુલ થયા છે. તો ચલો, એ બેઝ ઉપર તમારે જોરદાર કોમેન્ટ કરવાની છે. થેન્ક યુને લગતી એક મોટિવેશન આવે એ ટાઈપની અંદરથી અમને ફીલ થવું છે કે ના, અમારા સ્ટુડન્ટ જે કાંઈ આપણે વળતર આપેલું છે તે બેસ ઉપર. ચલો, અને આપણે ત્યાર પછી વાત કરી ક્વેશ્ચન નંબર 3, એક્સપ્લેન ધ સ્કોપ ઓફ ધ પર્સનલ ટેક્સ પ્લાનિંગ. વ્યક્તિગત કર માળખા આયોજનની અવકાશ તમારે સમજાવવાના છે. તો આ બી ક્વેશ્ચન તમારા માટે ખાસ ઇમ્પોર્ટન્ટ છે. તો એ ક્વેશ્ચન નંબર 1, 2 તમે ખાસ કરજો વિદ્યાર્થી મિત્રો, ખૂબ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન રહેશે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર આપણે 4ની વાત કરીએ, એક્સપ્લેન ધ કમ્પેરિઝન ઓફ ધ બેનિફિટ ફેશિયલ પ્રોવિઝન અંડર સેક્શન 115 BSc વાઇઝા જનરલ પ્રોવિઝન ઓફ ધ ઇન્કમ ટેક્સ એક્ટ 1961 કે લાભોની તુલનામાં સમજાવવાની છે. અને અહીંયા આવકવેરા અધિનિયમ 1961 જે સામાન્ય જોગવાઈમાં સામે કલમ નંબર 115 BAC હેઠળ ખાસ જોગવાઈનું તમારે એનું વર્ણન કરવાનું છે. તો અહીંયા બી તમને જે ક્વેશ્ચન કીધા છે એટલા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. જે વિદ્યાર્થી મિત્રો મેં તમને કીધા છે એ ક્વેશ્ચન ખાસ તમારે કરવાના છે. ત્યાર પછી તમારે જો અચૂક મને નવા ક્વેશ્ચનનો ટાઈમ મળે છે તો તમે એક્સ્ટ્રા ક્વેશ્ચન કરી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, જો તમારે આ પ્રકારની IMP અને જે વિથ સોલ્યુશન PDF જોતી હોય તો SJC એપ્લિકેશન તમને આ ટાઈપનો લોગો મળી જશે અને પ્લે સ્ટોર છે એમાં પણ તમને અવેલેબલ છે. અને હા, આ ટાઈપનો તમારો જે કોર્સનો સિમ્બલ છે BCom SEM 2 અને તમારા માટે 100% એક્ઝામ ઓરિએન્ટેડ ક્વેશ્ચન છે. તો વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, જેટલું તમે રિવિઝન કરશો એટલું વારંવાર તમને કોન્ફિડન્સ ડબલ થશે અને રિઝલ્ટ પણ તમારું બૂટ થશે. અને ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, જેટલી પ્રેક્ટિસ કરશો એટલા જ તમે પરફેક્ટ થવાના છો. તો આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો કે આજે તમે લોટ ઓફ કોમેન્ટ્સ કરવાના છો અને જલ્દીથી ફટાફટ તમે જે વિડીયો જોવો છો ને એ ફટાફટ તમે કરી દેજો, કારણ કે SEM 3માં પણ આપણે ફરી પાછા મળવાના છીએ એટલા માટે. અને જો તમે આ ચેનલ સબસ્ક્રાઈબ નથી કરતો તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો, એટલે જેથી કરીને તમે ભવિષ્યમાં પણ આપણી સાથે આવી રીતે જોડાઈ રહેશો અને તમને IMP સેશન છે વહેલી તકે SJC એપ્લિકેશનમાં પ્રોવાઈડ કરી દેવામાં આવશે. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. લાઇક ધીસ વિડીયો, શેર ધીસ વિડીયો, ફોલો વિથ SJC.